આપણે આજે બનાવવાની છે ફરાળી ભેળ. આપણે ઓફિસે કર્યો છે પ્રોગ્રામ, તો આ એની રેસીપી માટે જ એક વિડીયો બનાવ્યો છે. પેલા લઈ લેવાનું છે આપણે સુમૂલનું દહીં. 500 ગ્રામ પેકેટ હોય રાજનો ફરાળી સેવડો, એટલે 2 ડબ્બી સુમૂલની દહીંની જોઈ. કેટલા ગ્રામ ફૂલ તીખી મરચીની જે ચટણી હોય, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી બનાવી નાખવાની છે. ચટણીમાં તમારે ખાલી મરચી અને કોથમરી નાખવાનું છે, બીજું અંદર કોઈ વસ્તુ એડ કરવાની નથી. ચટણી આમાં તમે નાખી દીધી, પછી મસ્ત દહીં ને ચટણીને મિક્સ કરી નાખવાનું છે. આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી રાજનો ફરાળી સેવડો રાખવાનો છે આપણે. બીજો કોઈ સેવડો રાખતા નહીં, નકર તમને ટેસ્ટ આવશે નહીં. તમારે જોઈએ આપણે 4 ડબ્બી દહીં ની નાખી છે, એટલે આપણે 1 કિલો ફરાળી સેવડો આમાં નાખી દઈશું. ને એક્સ્ટ્રામાં તમારે મસાલા સિંગ લાવ્યા છે, મસાલા સિંગ નાખી દેવાની. પછી ઉપરથી તમારે જો ફરાળ ન હોય તો તમે ઝીણી સેવ અને માથે થોડાક દાડમના દાણા નાખી દેવા. 1 નંબર ટેસ્ટ આવે. જો આ ડીશ બનીને આપણી તૈયાર છે. એકવાર ઘરે તમે બનાવીને ટેસ્ટ કરશો એટલે 1 નંબર લાગશે. આવા રેસીપીના વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં ફોલો કરો. મેન્શનમાં મારી આઈડી હું નાખીશ.